ગુજરાતમાં ભલે આપણને એવું લાગતું હોય કે ભાજપમાં બધું ઠીક છે, પરંતુ ભાજપમાં બધું કંઈ ઠીક નથી એવું લાગી રહ્યું છે. કારણ કે આપણે જોયું કે ભાજપના જ નેતાઓમાં ભાજપની સામે અસંતોષ છે. આપણે એવા અનેક કિસ્સાઓ જોયા કે જ્યાં નેતાઓ દ્વારા મુખ્યમંત્રીને પણ પત્ર લખવામાં આવ્યા છે, એમએલએ દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપમાં ક્યાંક ને ક્યાંક જે છે એ તેમનું અધિકારીઓ નથી સાંભળતા. ભાજપમાં પણ ક્યાંક ને ક્યાંક હોદ્દાઓને લઈને પણ ક્યાંક ને ક્યાંક આંતરિક ડખાઓ ચાલી રહ્યા છે. આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જૂનાગઢમાંથી એક ડખો સામે આવ્યો છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. જૂનાગઢમાં જો વાત કરવામાં આવે તો જૂનાગઢ ભાજપને લઈ અને છેલ્લા કેટલા સમયથી ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે જૂનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારની જો ચર્ચા કરવામાં આવે અને ત્યાંની રાજનીતિની જો ચર્ચા કરવામાં આવે તો હાલ આમ આદમી પાર્ટી ત્યાં ખૂબ જ એક્ટિવ થઈ છે. આપણે જોયું કે ગોપાલ ઇટાલિયા હોય કે પછી હવે તો જૂનાગઢના જે નેતા કહેવાય છે ત્યાં બાજુના જ કેશોદના પ્રવીણ રામ તે પણ હવે જેલની બહાર આવી ગયા છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે હવે જૂનાગઢ ભાજપમાં એક કાર્યકર્તા દ્વારા આક્ષેપો લગાવવામાં આવ્યા છે અને આક્ષેપો કરવામાં આવ્યા છે યુવા મોરચાના પૂર્વ ઉપપ્રમુખ તેજસ જોશીને લઈને ક્યાંક ને ક્યાંક આક્ષેપો થયા છે અને કહેવામાં આવ્યું છે કે ભાજપમાં જે લગતા વળગતા લોકો હોય છે એમને જ હોદ્દાઓ મળે છે એવી વાત કરવામાં આવી છે. જૂનાગઢ જે મહાનગરપાલિકા છે એની હાલતને લઈને પણ વાત કરવામાં આવી અને વધુમાં કહેવામાં આવ્યું છે કે હાલમાં કામ કરવું શક્ય નથી. વધુમાં સમગ્ર બાબતને લઈ અને જે ભાજપના કાર્યકર્તા છે તેમના દ્વારા શું કહેવામાં આવ્યું એ સાંભળી લઈએ. હું તેજસ પરેશભાઈ જોશી, ભારતીય જનતા પાર્ટીનો પાયાનો કાર્યકર છું. મેં 17-18 વર્ષથી યુવા મોરચામાં કામ કરેલું છે. છેલ્લે યુવા મોરચામાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલો છે. અમે અમારા ઘરનું ફેમિલી આખું, અમારા મમ્મી પપ્પા કાકા વડીલો, અમે 35 જણાનું કુટુંબ છે. બધા ભારતીય જનતા પાર્ટીના વિચારધોરણી સાથે જોડાયેલા છીએ. અમારે એક જ વાંધો છે જે અહીંના જે નવી ટીમ બનેલી છે એમાં કે જ્યારે હોય ત્યારે જે પ્રમુખો બનીને આવે છે એ એમના બધા ગોઠવેલા સેટિંગિયાઓ કરેલા એમના પદ મળે છે. કોઈ દી કામ કરતા કાર્યકરોને કોઈ દી કોઈ પદ નથી મળેલા. તમે આના સગાવાલા છો, આ કામ કરો છો તો તમને પદ મળે. મારું તો પાર્ટીને એવું જ કહેવું છે કે આ બધું ન ચાલો, પાર્ટીનું આમાં અહિત થાય છે. બસ મારી એક જ વિચારસરણી છે કે પુનિતભાઈ શર્મા, તમે હવે આનું જૂનાગઢનું ખોદવાનું બંધ કરો. જૂનાગઢને જેસીબીએ નથી ખોદ્યું, જૂનાગઢને પુનિતભાઈ શર્માએ ખોદી નાખ્યું છે. વર્ષોથી જાણે છે એ 21થી જ્યારથી પ્રમુખ બન્યા છે ત્યારથી જૂનાગઢમાં બહુ જ કરપ્શન કરેલું છે અને હદબાર વગરનું કરપ્શન કરેલું ચૂકેલ છે. મારું તો ભારતીય જનતા પાર્ટીને એટલું જ કહેવું છે કે આપણી ઉપર નરેન્દ્ર મોદી સાહેબની આવી સારી સરકાર છે કે ઉપર સુધી એમનું નામ કાંઈ ઘટતું હોય કે આખા દુનિયામાં આપણે એનું નામ ફેલાવેલું છે. પણ હવે અહીંયા શું, પાયાના કાર્યકર્તાઓને બહુ આક્રોશ છે, હદબાર વગરનો આક્રોશ છે. તમે જુઓ યુવા મોરચાના મારા જેવા ઘણા કાર્યકર્તા એવા છે પણ કોઈ બોલી શકતા નથી, બીવે છે કે ખોટા કેસ કરી દેશે. કોઈ વાંધો નહીં, ખોટા કેસ કરી દે તો જેલમાં પણ જવા તૈયાર છીએ, પણ સત્ય તો હવે બોલવું જ પડશે. જૂનાગઢની હાલત બહુ જ ખરાબ છે. અમારા જેવા કાર્યકરોની હાલત ખરાબ હોય તો જૂનાગઢની હાલત કેવી હશે વિચારો. નરેન્દ્ર મોદી સાહેબે કેટલા કરોડો રૂપિયા આપેલા છે, તમે માનશો કરોડો અબજો રૂપિયા આપેલા છે, પણ જૂનાગઢની હાલત એ જ ખાડામાં, હરીફરીને ખાડામાં. તમે હાલત જુઓ, અમારા ઘર પાસે થોડા મહિના પહેલાં એક ભાઈનું મૃત્યુ થઈ ગયેલું છે ખાડાની હિસાબે, પણ કોઈ ક્લુ નહીં, કોઈ પ્રોબ્લેમ, બધાને પ્રોબ્લેમ એ જ છે. પણ શું હવે શું કરવાનું. મારે તો અમારા શહેર અધ્યક્ષ ગૌરવભાઈ રૂપારેલિયાને પણ એ કહેવું છે કે તમે ગૌરવભાઈ રૂપારેલિયા જોવો, આમના હાસ્યામાં ન આવો. તમે તો જનસંઘીઓ બધાને હાસ્યામાં મોકલી દીધેલ છે, પણ હવે અમારા જેવા કાર્યકર્તાઓનું શું? અમારે શું કામ જ કરી રાખવાની, ખુરશીઓ જ ઉપાડી રાખવાની? કોઈ પણ પ્રોગ્રામ હોય તો કે સંખ્યા કરી દો. અરે ભાઈ, બધું કરીએ. અમે નરેન્દ્રભાઈ દામોદરદાસ મોદીજીની નીચે કામ કરવા તૈયાર છીએ, અમે વિશ્વકર્માજીની નીચે કામ કરવા તૈયાર છીએ, પણ હવે આવું સહન નથી કરવું ભાઈ. હવે અમારી હદ થઈ છે. શ્રી ગૌરવભાઈ જોજો, યોગ્યતા જોજો બધું. અને તમે જે નવી ટીમ બનાવેલી છે, તમે જેમાં સેટિંગ થયેલા છે એ યોગ્ય નથી. જય ગિરનારી. હવે કેટલા મોટા આજે જોઈએ છીએ, ઘણા મેયર હોય, ડેપ્યુટી મેયર હોય, ઘણા સગાવાલાના છોકરાઓને બધાને ફિટ કરી દીધેલા છે. હવે અમારી જેવા કોઈ કામ કરી શકશે? એ રાત્રે 2 વાગ્યા સુધી જઈ શકશે? અત્યારે તો કેવું, તમે કોઈના પર્સનલ કામ કરો, ઘરના કોઈના કપડાં ઇસ્ત્રીના મૂકવા જાઓ કે કરો તો તમને હોદો મળી જાય, પણ અમે એવા કામ કરવા તૈયાર નથી. અમે ભાજપની વિચારધારણા છે એની સાથે કામ કરવા તૈયાર છીએ. અમે કોઈના ઘરના કપડાં ઇસ્ત્રી મૂકવા કે એવા નથી કરવા જઈ શકતા ભાઈ, એટલે અમને હોદો ન મળે. પણ ભાઈ, અમારા મા બાપના લોહીના બ્લડના એવા સંસ્કાર છે કે અમે આ ન કરી શકીએ. અમે તો ભાજપ સાથે જોડાયેલા છીએ અને ભાજપ સાથે જ રહેશું, ભલે અમને કોઈ પદ મળે કે ન મળે. પણ હવે બહુ હદ થઈ ગયું છે, અમારું બહુ શોષણ થયેલું છે. અમે પાર્ટી વિશે જે લોહી રેડેલું છે એ લોહી રેડવામાં અમારા 18 વર્ષ ગયેલા છે ભાઈ. 18 વર્ષ સાથોસાથ મેં કામમાં બી વધારે ધ્યાન ન દીધું અને ભારતીય જનતા પાર્ટીમાં જ મેં કામ કરેલું એમ. હવે હદ થાય છે. આજે કોઈ પણ તમે જુઓ, કોઈ પણ મીડિયા વિભાગને મારે કહેવું છે કે આજે કોઈ મોટા નેતા કે કોઈ પણ મિનિસ્ટર કે કોઈ પણના વિરુદ્ધ તમે આરટીઆઈ કરો કે કાંઈ પણ કરો
તો તમને રૂબરૂ એક રૂમમાં બોલાવે, મિટિંગ કરે અડધી કલાક, અને સાથે તમે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર બનાવે, સીધો કોઈ પણ એક રેન્ક આપી દે. પણ અમે આ ન કરી શકીએ ભાઈ. અમે તો ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે જોયેલા છીએ. ભાજપ પદ આપે તો બી ઠીક, ન આપે તો ઠીક, અમે એમની સાથે જ રહેશું. પણ અહીંયા બહુ ખોટું થાય છે. મારે વિશ્વકર્માજીને એકવાર નહીં 100 વાર કહેવું છે, તમે જુનાગઢની હાલત જોવો, બહુ ખરાબ છે. તમે જેવું માનો એવું નથી. તમને સામે દેખાવ અલગ છે અને કામ અલગ છે. જય ગિરનારી. અહીંયા જો હવે રાજનીતિની વાત કરવામાં આવે તો ખાસ કરી અને ભાજપ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં એટલા માટે આવી રહી છે, અને ખાસ કરીને જુનાગઢ અને જે સૌરાષ્ટ્રનો વિસ્તાર છે એ વિસ્તારમાં ચર્ચાઓ એટલા માટે થઈ રહી છે કારણ કે છેલ્લા કેટલાય સમયથી આપણે જોયું કે અનેક વિરોધો થઈ રહ્યા છે. આમ આદમી પાર્ટી એ વિસ્તારમાં વધારે એક્ટિવ પણ જોવા મળી રહી છે. ગોપાલ ઇટાલિયા જોવા મળી રહ્યા છે કે જે સતત સૌરાષ્ટ્રમાં એક્ટિવ જોવા મળી રહ્યા છે, અને ખાસ કરી અને તેમનો વિસ્તાર પણ છે વિસાવદર, એટલે જુનાગઢ અને તેના આજુબાજુના વિસ્તારમાં તેઓ પણ એક્ટિવ છે. અને આ તમામ ચર્ચાઓની વચ્ચે ભાજપમાં આવા આંતરિક ડખાઓ થઈ રહ્યા છે. આગામી સમયમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પણ આવી રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક કાર્યકર્તાઓ જો ભાજપના આવી રીતે એમનાથી નારાજ થશે તો પછી શું થશે એ પણ વિષય છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.